દોસ્તો, દિવાળીના ઉત્સવો પૂર્ણ થતાની સાથે જ એવા વિડીયોઝ અને ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે કે જેમાં એવું દેખાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી એમનું લગ્ન જીવન કબૂલ્યું છે। ત્યારે દોસ્તો, આખરે શું તમને ખબર છે કે નરેન્દ્ર મોદીને પત્ની પણ છે? તો આખરે શા માટે નરેન્દ્ર મોદી આટલા વર્ષો સુધી એમનું લગ્ન જીવન સ્વીકાર્યું નહોતું અને આખરે કેટલા વર્ષ જશોદાબેન સાથે રહ્યા હતા? આ જશોદાબેનનું નામ તો કદાચ તમે સાંભળ્યું જ હશે। જો દોસ્તો તમને ન ખબર હોય તો આજના વિડીયોમાં અમે તમામ બાબતોનો ખુલાસો કરવા જઈ રહ્યા છીએ। માટે નરેન્દ્ર મોદીના અંગત જીવન સાથે જોડાયેલી આ બાબતો જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। વિડીયોમાં આગળ વધીએ તે પહેલા વિડીયોને એક લાઇક કરી દેજો। દોસ્તો, આપણા દેશમાં વડાપ્રધાનનો એક નિર્ણય ખૂબ મહત્વનો ગણાતો હોય છે। વડાપ્રધાનના એક નિર્ણયથી જો ધારે તો આ દેશનું અર્થતંત્ર પણ બદલી શકતું હોય છે અને એક અયોગ્ય નિર્ણય એ દેશને ખાડામાં પણ લઈ જઈ શકે છે। ત્યારે દોસ્તો, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા એમના કાર્યોને લીધે ચર્ચામાં આવતા હોય છે। ટ્રિપલ તલાકનો કાયદો હટાવ્યો હોય કે મહિલાઓના અધિકાર માટે એમણે ઘણા બધા કાર્યો કર્યા છે અને એમના કાર્યની હર હંમેશ માટે લોકો પ્રશંસા કરતા હોય છે। ત્યારે આ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમના અંગત જીવનને લઈને પણ એટલા ચર્ચામાં આવતા હોય છે। ત્યારે હાલ ખૂબ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે નરેન્દ્ર મોદી એમના પત્ની જશોદાબેનને મળ્યા છે। આખરે આ વાતો શું સત્ય છે કે નહીં, કે આ વાતો બધી અફવાઓ છે? જો તમને ન ખબર હોય તો આ વિડીયોમાં અમે તમને જણાવીશું આખરે નરેન્દ્ર મોદીએ શા માટે એમના લગ્ન છોડ્યા અને આખરે એમણે છૂટાછેડા લીધા છે કે નહીં। દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ દેશ સેવાને પ્રાધાન્ય આપે છે। જ્યારે તેઓ નાના હતા ત્યારે એમના લગ્ન જશોદાબેન સાથે થયા હતા। એ બાંસવાડા જિલ્લાના જશોદાબેન સાથે એમના બાળપણમાં જ બાળ લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા। ત્યારે જશોદાબેનની ઉંમર પણ ખૂબ નાની હતી। ત્યારે તેઓ ભણતર એમનો અભ્યાસમાં ધ્યાન આપતા હતા। એવા સમયે લગ્ન થતાની સાથે જ 3 વર્ષ સુધી નરેન્દ્ર મોદી એમના પત્ની સાથે રહ્યા હતા। પછી નરેન્દ્ર મોદી એમના પત્નીને છોડીને દેશ ભ્રમણ માટે નીકળી જાય છે। અલગ અલગ તીર્થ સ્થાનોએ જાય છે। પોતે ચા પણ વેચેલી છે એવી વાતો પણ કેટલીક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે। ત્યારે દોસ્તો, એ પૂરા ભારતમાં ભ્રમણ કરે છે, અલગ અલગ જગ્યાઓએ જાય છે અને આખરે એમણે પોતાના દેશ સેવાને પ્રાધાન્ય આપવાનું વિચારે છે। દેશ સેવા માટે પોતે પત્નીનો ત્યાગ કરવાનો વિચાર કરે છે। આખરે એ પત્નીને કહે છે કે હું દેશ સેવા કરવા માંગુ છું। ત્યારે એમના પત્ની જશોદાબેન પણ એવું વિચારે છે કે મારે પણ મોદી સાહેબ સાથે જોડાઈ જવું જોઈએ। ત્યારે એમણે પણ કહ્યું કે હું તમારી સાથે દેશ સેવામાં લાગી રહીશ। પરંતુ દોસ્તો, નરેન્દ્ર મોદીએ એવું કહ્યું કે તમારે અત્યારે અભ્યાસમાં ધ્યાન આપવું જોઈએ, તમારે મારી સાથે દેશ સેવામાં જોડાવું ન જોઈએ। ત્યારે અભ્યાસમાં વારંવાર ધ્યાન આપવા માટેની ટકોર નરેન્દ્ર મોદી એમના પત્નીના જશોદાબેનને કરતા હતા। આજ આખરે જશોદાબેન એક શિક્ષક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે અને હાલ એમના ભાઈઓ સાથે નિવૃત્ત શિક્ષક તરીકે રહી રહ્યા છે। અને નરેન્દ્ર મોદી સાથે એમની જ્યારે પણ વાતો થાય છે ત્યારે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે। જશોદાબેનનું અનેક વખત સોશિયલ મીડિયામાં ઇન્ટરવ્યૂ પણ જોવા મળતું હોય છે। ત્યારે આ ઇન્ટરવ્યૂમાં અલગ અલગ ખુલાસાઓ નરેન્દ્ર મોદી સાથેની એમની યાદગાર ક્ષણો પણ જશોદાબેન વર્ણિત કરતા હોય છે। ત્યારે હાલમાં નરેન્દ્ર મોદી સહી અલગ પોતે જીવન જીવી રહ્યા છે। જ્યારે પણ તેમને પૂછવામાં આવે છે કે નરેન્દ્ર મોદી તેમને બોલાવે તો તે જશે કે નહીં, ત્યારે જશોદાબેનનો એક જ સૂર હોય છે કે આજે પણ તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોલાવે તો તે આજે પણ દિલ્હી જવા માટે તૈયાર છે। ત્યારે નરેન્દ્ર મોદી અને જશોદાબેન આજે અલગ પોતાનું દાંપત્ય જીવન તો નહીં કહી શકાય, પરંતુ અલગ પોતાનું જીવન વિતાવી રહ્યા છે। અને હાલમાં જ એમ સમાચાર સોશિયલ મીડિયા પર જે વાયરલ થઈ રહ્યા છે કે નરેન્દ્ર મોદી એમને મળ્યા છે, તો આ વાતો તદ્દન ખોટી છે। અફવાઓથી આપણે દૂર રહેવું જોઈએ, કારણ કે સોશિયલ મીડિયા પર શેર થતી માહિતી તમામ સાચી હોવાના પ્રૂફ અમારી પાસે હોતા નથી। ત્યારે દોસ્તો, આ માહિતી સોશિયલ મીડિયા પર આધારિત હતી। આ તમામ બાબતો વિશે અમે ખુલાસો કર્યો છે કે આ વાતો આખરે અફવાઓ છે, આ વાતો ખોટી છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો। અને હા, બેલ આઇકન અવશ્ય પ્રેસ કરજો, જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી આપ સૌ દોસ્તોને જય હિન્દ, જય ભારત।